કોણ કહે છે કે સુરતમાં વરસાદ નથી ને પાણી નથી આવતું? આમ જોવો છો આ જે કહેતું હોય સુરતમાં પાણી નથી, સુરતમાં વરસાદ નથી, એમના કેટલા પાણી છે. મારે તો હવે ઓલી સાઈડ જવું પડશે, કેમ કે આ બાજુ બહુ વધારે પાણી છે. ભાઈ પાણી આપણે હવે તાપી નદીએ પહોંચી ગયા છીએ. બહુ વરસાદ છે મારે વાલા ભાઈ, બે કાંઠે જાય હો ભાઈ. જો તમને નજારો બતાવું, તમે ખાલી મારી બસો ટ્રકો વાળા મારું પેન્ટ ને ટી શર્ટ ને બધું પલાળી નાખ્યું ભાઈ. આમ જો ઓલી બાજુનો નજારો જો આખું ધુમ્મસ થઈ ગયું છે, કાંઈ દેખાતું નથી, પાણી પાણી છે. મિત્રો સુરત આપણે આવી ગયા છીએ ને સુરત આવીને મેં તો યાર વરસાદની મોજ માણવા નીકળી પડ્યો છું બહાર. જો છત્રી તમને દેખાઈ રહી છે અને તમને બતાવું ટાંપી જોવા જઈ રહ્યો છું આજે, કેમ કે સુરત આવ્યો છું ને તો બપોરનો વરસાદ ચાલુ છે. હું આજે નથી આવ્યો સુરત, તો કાલ પહોંચ્યો મેં, પણ આજે બપોર પછીની જમાવટ થઈ ગઈ છે ભાઈ. વરસાદ અહીંયા વારો જ લઈ ગયો છે, ભૂકા કાઢે છે વરસાદ સુરતમાં 5-6 દિવસ. મેં અહીંના લોકોને પૂછ્યું તો કે 5-6 દિવસ ત્યાં સુરતમાં વરસાદ ભૂકા કાઢે છે. તો મેં કીધું હાલ ને ભાઈ આજે આપણે તાપીનો નજર જોઈ આવી અને સુરતમાં કેવો વરસાદ છે એ આપણે મિત્રોને જણાવું. તો મિત્રો છે ને વિડીયોમાં બન્યા રહેજો, તમને ખૂબ મજા આવવાની છે. આપણે ફેમિલી તો ઘેરે છે, પણ વરસાદની મોજ કેવી છે સુરતમાં એ તમને બતાવું. તો હાલો તમને અહીંથી સ્ટાર્ટ કરું, જોઈ લો તમે આ કેવો વરસાદ છે. જુઓ ખાલી, આ છે સુરતનો કામરેજનો વિસ્તાર. જુઓ ખાલી ભૂકા કાઢે વરસાદ. ઓહો ભાઈ, આ બાજુ છે તાપી. હવે આપણે તાપીના દ્રશ્ય જોવાના છે, તો બન્યા રહેજો વિડીયોમાં અને વિલોગમાં. ફૂલ વરસાદ ચાલુ છો મિત્રો. જુઓ ખાલી ભૂકા કાઢે વરસાદ. હાલો તારે હવે વધારે આપણે ટાઈમ વેસ્ટ કરવાનો નથી. હવે આપણે ચાલતા થવી, હવે સીધા જ તે તાપીએ જવાનું છે. રસ્તામાં વચ્ચે કેવો વરસાદ આવે છે તમને હું બતાવતો છું. બાકી વીજળીના કડાકા થાય છે હો ભાઈ. તો અહીંયા જો રસ્તામાં પાણી ભરી ગયા છે. હા ભાઈ, વરસાદ મિત્રો 2 વાગ્યાનો ચાલુ થયો છે અને અત્યારે વાગ્યા છે 6 વાગી ગયા છે, પણ પાણી જો ખાલી રસ્તામાં પાણી પાણી. વાહને હાલી એકતા નથી. જો કેટલા પાણી છે. મારે તો હવે ઓલી સાઈડ જવું પડશે, કેમ કે આ બાજુ બહુ વધારે પાણી છે ભાઈ. પાણીમાં હલાય નહીં. આમ તો જો કોણ કહે છે કે સુરતમાં વરસાદ નથી ને પાણી નથી આવતું? આમ જોવો છો આ જે કહેતું હોય સુરતમાં પાણી નથી, સુરતમાં વરસાદ નથી, એમના વિડીયો શેર કરી દીધો બધાને. આમ જો ખાલી 3-4 કલાક વરસાદ પડ્યો ને બધે પાણી ભરી ગયું જો ભાઈ. આગળ તમને દ્રશ્યો જોવા મળવાના છે જોરદાર, કેમ કે અહીંયા મિત્રો આવું છે પાણી. તો તમે ખાલી વિચાર કરો તાપી નદીમાં શું હોય છે. તો હાલો આપણે વધારે વાત નથી કરવી, હવે તાપીએ ચાલુ કરીશું આપણે. હાલો તો મિત્રો આપણે હવે તાપી નદીએ પહોંચી ગયા છીએ. બહુ વરસાદ છે મારે વાલા ભાઈ, 2 કાંઠે જાય હો ભાઈ. જો તમને નજારો બતાવું, તમે ખાલી બન્યા રહેજો વિલોગમાં. બાકી હાલીને આવ્યો છું એટલે થોડુંક તો આગું પડ્યું છે, પણ કાંઈ નહીં મિત્રો, વરસાદની મોજ જ અલગ છે. આમ જોવો ખાલી. જો મિત્રો વરસાદની છત્રી હરકી રહેતી નથી, કેમ કે વાહન હાલે છે ભૂકા કાઢે એમ. અને આ બાજુ ભાઈ ઓહો ભૂકા કાઢે હો પાણી. જો તો ખરા પલંગ ભરી ગઈ છે ભાઈ. મેં આની પહેલાં એક વિલોગ બનાવ્યો હતો મિત્રો, તમે બહુ બધાનો પ્રેમ જોવા મળ્યો એ વિલોગમાં. એની માટે જ તે હું આ બીજો વિલોગ બનાવીને આવ્યો છું. એ તો જૂનો વિડીયો છે, એને 1 વર્ષ થઈ ગયો છે, પણ આ છે 2026નો તાજો વિડીયો. જો ખાલી પાણી જો નીકળે, જો ભૂકા કાઢે જો ભાઈ. અને અત્યારે વાગ્યા છે મિત્રો 6:45ની આજુબાજુનો ટાઈમ થઈ ગયો છે, પણ કેટલું છે આમ જોવો તો ખરા. કાળું ધુમ્મસ બધું. આ બાજુ જો વીજળી હારે ભાઈ. હાલો એ બાજુ તમને બતાવો તો બતાવું છું એ બાજુનો નજારો. પણ તાપી તો જુઓ હે ભાઈ, ખૂંખાર બની જો ભાઈ. હજી તો પાણી આવવામાં છે હો ભાઈ, હજી તો આથી વધારે પાણી આવશે. આજે તમને ખડ દેખાય છે ને, મારા અંદાજે ટૂંક સમયમાં થોડાક દિવસમાં મને લાગે ખડે દટાઈ જાય કાલ પરમ દિવસ સુધીમાં. કેમ કે ઉકાઈ ડેમે ગાંડો જો, ઉકાઈ ડેમમાં ફૂલ પાણી આવ્યું છે ઉપરવાસથી. અત્યારે મહારાષ્ટ્રમાં ભૂકા કાઢ્યા છે ને બધો વરસાદ ભૂકા કાઢે છે. મિત્રો તમને કેવો લાગે છે આ નજારો? કાંઈક ગમતું હોય ને, અને જો આવા વિલોગ ને મારા ફેમિલીના વિલોગ જો જોવા માંગતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરજો પાછા. જો ખાલી ઓહો, આમ તો જો પાણી છે ને બધી બાજુ. હા હાલો હવે તમને ઓલી બાજુનો નજારો તો બતાવું. આ બાજુ તમને બતાવી, જો ગાડીઓ જો પાણી ઉડાડી ભૂકા કાઢે હો ભાઈ. આ રસ્તો એવો છે ને, રસ્તો ક્યાં બોલું, મને ભૂખ લાગી ગઈ લાગે મિત્રો. આ બાજુ અરે મારે તો પણ આ એક હાથથી કંઈ શૂટિંગ થતું નથી. તો મિત્રો આ તમને આ બાજુનો નજારો બતાવ્યો, તમે જો પાછળ જોઈ શકો છો. દેખાય છે તમને કાંઈ? પાણી છે. તાપી 2 કાંઠે છો ભાઈ, અને મને મોજ આવી ગઈ છે. હજી હું કાલે જ આવ્યો છું, પણ મેં કીધું આપણે સુરતમાં આવ્યા અને 5-6 દિવસથી વરસાદ ચાલુ છે, તો વરસાદની મોજ ના લેવી, તાપીનો નજારો ના જોવી તો લાઈફમાં છે હું.
એટલે એ વાત ઉપર લાઈક બાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિલોગ તમને મળ્યા કરજો. હાલો હવે ઓલી સાઈડ જાઉં અને ઓલી સાઈડનો નજારો તમને બતાવો. હાલો જો આ નજારો તમે જોયો ને, કેવા ઝાડવા ખીલ્યા છે જો એકદમ. બ્રિજની બીજી સાઈડે હું પહોંચી ગયો છું. હાલો તમને હવે આ બાજુનો નજારો બતાવું. જોઈ લો ખાલી, હાઈવે તો એકદમ ખચાખચ ભર્યો છે. જો બધા ખટારાઓ જાય છે એટલે હાઈવે તો આખો હસ બસે છે ભાઈ. હાઈવેમાં કાંઈ ઘટે એમ નથી. હાઈવેમાં ફૂલ પાણી છે અને હાઈવે ત્યાં આખો હસ બસે છે, કેમ કે વાહનો હાલે છે. હાલો હવે આપણે લવારી બંધ કરવી અને તમને ટાંપીનો નજારો જે બતાવવા આવ્યો છે એ બતાવું. જો ખાલી અહીંયા પાણી બંબા કાઢે જો, એટલે પણ પાણી ઓછું લાગે હો ભાઈ. મિત્રો તમે મારો પાછળનો વિડીયો, જે આગળનો વિડીયો જોયો થશે, એમાં નાવડા બાવડા કાંઈ દેખાતું નથી, પણ આજે તો પાણી તો છે ઘણું, પણ એ વખત કરતાં મને લાગે ઓછું લાગે. તમારું શું કહેવું છે મિત્રો? હું ગલત છું કે પછી પાણી વધારે છે? શું કહેવું છે તમારું? કંઈક કમેન્ટ બમેન્ટ કરજો. બાકી જોવો ખરેખર ઓહો ભાઈ, પાણી ઉડાડતો ગયો ટ્રકવાળો ભાઈ, મને આખો પહોળાઈ નહીં જો. અહીંયા તો એ બધું રહેવાનું છે ભાઈ, લક્ઝરીવાળાને બસુવાળાને બધા પાણી ઉડાડતા જાય છે. મિત્રો આખો પલ્લીને આવ્યો છું તમારી માટે. મિત્રો આવા બધા વિલોગ બનાવવામાં છે ને બહુ મહેનત લાગે છે ને બહુ છે ને હેરાન થાવી છે. એટલે છે ને તમારા બધાનો સપોર્ટની તો જરૂર છે જ છે ને. તમે બધા સપોર્ટ દો છો એની ના નથી. મારા જૂના વિડીયોમાં ઘણા બધા તમારો બધાનો પ્રેમ જોવા મળ્યો છે, એની માટે તો હું આવ્યો છું વિલોગ બનાવવા. જો ખાલી આ બાજુ જો પાણી જો છે ને ભૂકા કાઢે છે ને. અને અહીંયા તો ભાઈ સુરતનું જે વરસાદ પડે છે ને એ બધું ગંબા કાઢે છે પાણી. મને બીક લાગે છે કે મારો ફોન વયો જાય ની નદીમાં. જો ખાલી કેવું છે પાણી. અને આ બ્રિજ ઉપર ટ્રાફિક તો એ છે, સિંગલ પટ્ટીનો બ્રિજ છે એ, એટલે છે ને એ બ્રિજ ઉપર બહુ ટ્રાફિક થાય છે, કેમ કે આવડ જાવડ બે હામા હામી વાહન આવે છે. એટલે આમાં આ બ્રિજ ઉપર બહુ પાણી આવે છે. હવે પાણી શું ટ્રાફિક બહુ થાય છે. જો ઝૂમ કરીને તમને થોડુંક બતાવું. જો હામાં હાલે છે અને હામાં હામી વાહન હાલે છે, એટલે આમાં ટ્રાફિક સિંગલ પટ્ટીનો બ્રિજ છે પાછો. આ બ્રિજ મોટો છે. જો આપણી સરકારી બસો ને ટ્રકોવાળાને મારું પેન્ટ ને ટી શર્ટ ને બધું પલાળી નાખ્યું ભાઈ. તો કાંઈ નહીં, આપણે પહેલાં તો ભલે, પણ તમારા બધાના માટે તો બધું ભાઈ ચાલે. આમ જો ઓલી બાજુનો નજારો જો આખું ધુમ્મસ થઈ ગયું છે, કાંઈ દેખાતું નથી. પાણી પાણી છે ને, વરસાદે વરસાદ. હવે છે ને આપણે વધારે કાંઈ કહેવાનું નથી. આવો ને આવો તમારો સપોર્ટ છે ને બનાવી જ રાખજો. અને પાછળ જો ટાંપી દેખાય છે તમને, ટાંપી હજી પાણી આવવાનું બાકી છે. એટલે આપણા વિલોગે હજી આવશે. સમજે આવા નવા તમારે જોવા હોય ને તો ભાઈના જ રહેજો. જો પાણી ઉડાડતા જાય છે વાહનોવાળા. હવે એ તો મોજ લેવા આવ્યા છે તો મોજ લેવાની જ છે. ઓહો ભાઈ, ટ્રકે જો પલાળ્યું. આ બીજો ટ્રક પલાળતો ગયો, એટલે કાંઈ વાંધો નહીં. એ મોજ તો ચાલતી જ રહેવાની છે. આપણે બધાને છે ને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું છે અને લાઈક બાઈક ઠોકી દેવાની છે. આપણે છે ને મિત્રો તમારા બધાને પ્રેમની મને જરૂર છે. હવે આપણે કાંઈ કરવું નથી. હવે છે ને મારે નાહવાનું છે, કેમ કે આ વિલોગ બનાવતા બનાવતા હું નાહી ગયો શું નહીં, એટલે મારે છે ને નાહવાનું છે. હવે હું વળી રહ્યો છું ઘેરે, કેમ કે હવે અંધારું થતું જાય છે, રાતે થઈ જવાની છે. ગઈ ખેરે મારો ફોન હતો, તમને યાદ હશે જેને જેને વિડીયો જોયો છે, એ ફોનમાં હું છત્રી નહોતો લાવ્યો ને કાંઈ નહોતો લાવ્યો. આખો ફોને પલ્લી ગયો હતો ને હું પલ્લી ગયો હતો. પણ આજે બધી સગવડતા કરીને નીકળે છે ઘેરેથી. સમજે છત્રી બત્રી બધું લઈ. એટલે હાલો મિત્રો, હવે છે ને નાહવું છે અને મળીએ ફરી બીજા વિલોગમાં. હવે તો મારી ફેમિલીનો વિલોગ બનાવવાનો છું, એટલે છોકરાઓ ને રમીલા બધા કહે છે કે હવે વિલોગ સ્ટાર્ટ કરો. મેં કીધું હજી કાલ આવ્યા છીએ તો આપણે વરસાદની મોજ લઉં અને મિત્રોને વરસાદની ઝલક બતાવું. એક તાપી નદીની ઝલક બતાવી દઉં 2026ની. તો હાલો બતાવી દીધું છે. તો હવે ઘરે જઈ રહ્યો છું મિત્રો. વિલોગના એન્ડ કરું છું. ગમ્યો હોય ને તો લાઈક બાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને સુરતના જે પ્રેમી હોય બધાને શેર કરી દેજો આ વિડીયો, એટલે બધા જોવે કે સુરતમાં કેવો વરસાદ છે. 5-6 દિવસથી સલંગ વરસાદ પડે છે. મળીએ બીજા વિલોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.